હેલો એવરીવન. તો અહીં આપણને એક ક્વેશ્ચન આપ્યો છે, ક્વેશ્ચન 2. આપણા સમીકરણ હતા તમે બીજા જાતે સોલ્વ કરી દેશો, કેમ કે મોસ્ટલી આપણે ઉદાહરણમાં અને સ્વાધ્યાયમાં કવર કરી દીધા છે. આવા દાખલા તમને પૂછે, એ તો નહીં પૂછાય પણ આવા જરૂર પૂછાશે. તો બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે, તો આપણે આ પૂર્ણાંક શોધવાના છે. તો બે ક્રમિક ધન પૂર્ણાંક, ધન એટલે કે ધન સંખ્યા હોય એવા. તો ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંક, એક તો x હોય ક્રમિક એટલે એના પછીની બીજી સંખ્યા એટલે કે x+1 બંનેનો ગુણાકાર કીધો છે. તો બંનેનો ગુણાકાર કેટલો થાય? તો x અને x+1 = x² + x, રાઈટ? તો આ સિમ્પ્લિફિકેશન મળ્યું. એનો ગુણાકાર બરાબર આપણો થશે 306. તો બસ x² + x = 306 અને આને બરાબરની આ સાઈડ લાવો એટલે માઇનસ થઈ જશે. તો x² + x - 306 = 0. તો આ આપણી ઇક્વેશન બની ગયું. તો અહીં x² + x એટલે કે xx અને x+1 એ બે ક્રમિક ધન પૂર્ણાંક છે. બસ તો આ રીતે ઇઝીલી તમે સિમ્પ્લિફિકેશન આપી શકો છો. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા બીજા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો. અને જો તમને ધોરણ 10 રિલેટેડ IMP જોઈતા હોય તો કોમેન્ટ સેક્શનમાં લખજો, ટેલિગ્રામ લિંકમાં હું અપલોડ કરી દઈશ.